ભારતને મળશે સસ્તું પેટ્રોલ ડીઝલ, પાકિસ્તાનને ઝટકો, યુએઈની ઓપેક છોડવાની જાહેરાતથી કોને કોને ફાયદો થશે? નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો ગ્લોબલ ગુજરાતી ન્યૂઝ. હું છું આપનો હોસ્ટ. આજે લઈને આવ્યો છું ભારતને મળશે સસ્તું પેટ્રોલ ડીઝલ અને પાકિસ્તાનને ઝટકો, એના વિશેની આપણે વાત કરવાની છે. તો જોડાયેલા રહો વિડીયોની અંદર. સંયુક્ત આરબ અમીરાતે ક્રૂડ ઓઇલના ઉત્પાદન કરતા દેશના સંગઠન ઓપેકમાંથી બહાર નીકળવાનો નિર્ણય લઈને સાઉદી અરેબિયા અને પાકિસ્તાનના ગઠબંધનને મોટો ઝટકો આપ્યો છે. યુએઈ ઓપેકના નિયમોથી હટીને પોતાની ક્રૂડ ઓઇલ ક્ષમતા વધારવા માંગે છે. તેથી તેણે 1 મેથી ઓપેકમાંથી ખસી જવાનો નિર્ણય લીધો છે. યુએસના આ નિર્ણયથી ભારતને ફાયદો થવાની શક્યતા છે. યુએસ અને સાઉદી વચ્ચે પહેલેથી જ વિવાદ ચાલી રહ્યો છે. જ્યારે તાજેતરમાં જ સાઉદી અને પાકિસ્તાને મુજબ ભાગીદારી કરી છે. ભારતને આયાતી ઓઇલ સસ્તું મળશે. રિપોર્ટ મુજબ યુએસના આ નિર્ણયના કારણે વૈશ્વિક માર્કેટિંગમાં ઓઇલની સપ્લાય વધવાની શક્યતા છે. તે વધ્યા બાદ ક્રૂડ ઓઇલની કિંમતમાં ઘટાડો થઈ શકે છે. ભારત લગભગ 85% ક્રૂડ ઓઇલ આયાત કરે છે. તેથી ઓપેકમાં થતી હિલચાલ સીધી ભારતને અસર કરશે. શું મોંઘવારીમાં પણ રાહત મળશે? યુએસ ઓપેકમાંથી ખસીને ક્રૂડ ઓઇલ ક્ષમતા વધારશે તો વિશ્વ સ્તરે ઓઇલના ભાવ ઘટશે. તેનાથી ભારત સહિતના દેશોને આયાત કરેલું ઓઇલ સસ્તું મળશે અને તેના કારણે મોંઘવારીમાં પણ રાહત મળી શકે છે. યુએઈ ભારતનો મિત્ર દેશ છે અને બંને દેશો વચ્ચે અનેક ક્ષેત્રોમાં ભાગીદારી છે. યુએઈ ઓઇલ ક્ષમતા વધારશે તો ભારતને તેનો ફાયદો થશે. બીજી તરફ પાકિસ્તાન માટે આ સ્થિતિ આર્થિક દબાણ અને રણનીતિ સમસ્યા વધારવાની બની શકે છે. યુએઈએ કેમ ખસી જવાનો નિર્ણય લીધો? તો મિત્રો, અમેરિકા, ઇઝરાયેલ અને ઈરાન યુદ્ધ વચ્ચે યુએઈએ ઓપેકમાંથી ખસી જવાનો નિર્ણય લીધો છે. આ દરમિયાન યુએઈએ ઈરાનના હુમલાઓનો સામનો કરવો પડ્યો છે. એટલું જ નહીં, તેને ખાદી સહયોગ પરિષદ જીસીસી ના દેશનો પણ સાથ મળ્યો ન હતો. જેથી તેને આશા હતી કે આ ઉપરાંત અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ એક તરફથી યુદ્ધ વિરામની જાહેરાત કરીને પાની કરી છે. આ જ કારણે યુએઈ સૈન્ય દ્રષ્ટિએ પોતે અસુરક્ષિત હોવાનું અનુભવી રહ્યા છે. યુએઈ પાકિસ્તાનની નારાજ, એના વિશે વાત કરીએ તો એનું માનવું છે કે પાકિસ્તાનને મધ્યસ્થાનની ભૂમિકા નિભાવવી છે. ઈરાન વિરુદ્ધ કડક વલણ અપનાવ્યું નથી, જેના કારણે તે નારાજ થયું છે. આ જ કારણે યુએઈને પાકિસ્તાનને આપેલા $3.5 અબજ નું દેવું સમય પહેલા માંગી લીધું છે. આ રકમ પાકિસ્તાનના વિદેશી મુદ્રા ભંડારોનો મોટો હિસ્સો હતો. જો કે પછી સાઉદી અરેબિયાએ પાકિસ્તાનને $3 અબજ ની લોન આપીને રાહત આપી છે. આ ઉપરાંત સાઉદીએ $5 અબજ ની ક્રેડિટ આપવાનું પણ વચન આપ્યું છે. સપ્ટેમ્બર 2025માં પાકિસ્તાન સાઉદી અરેબિયા વચ્ચે સંરક્ષણ મજબૂતી થઈ હતી. તે મુજબ સાઉદીને પોતાની સુરક્ષા માટે જ્યારે જરૂર પડે ત્યારે પાકિસ્તાન પાસેથી પરમાણુ અને મિસાઇલો માંગી શકે છે. જ્યારે ઈરાને હુમલા કર્યા ત્યારે સમજૂતી મુજબ પાકિસ્તાને સાઉદીને મદદ કરવાની ખાતરી આપી હતી. ઓપેક જૂથમાંથી યુએઈના વિદાય, પ્રમુખ ટ્રમ્પની મોટી જીત, એના વિશે વાત કરીએ તો મિત્રો, ઓપેક મધ્ય પૂર્વમાં ક્રૂડ ઓઇલનું ઉત્પાદન, માર્કેટિંગ અને વિતરણ કરતા દેશોનું જૂથ છે. આ જૂથ દુનિયામાં ઓઇલના ઉત્પાદન અને ભાવ પર નિયંત્રણ વધારે છે. ત્યારે યુએઈની ઓપેકમાંથી બહાર નીકળવાની જાહેરાતને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મોટી જીત તરીકે જોવામાં આવે છે. ટ્રમ્પ લાંબા સમયથી ઓપેક સંગઠન પર
ઓઇલના ભાવ વધારીને દુનિયાનું શોષણ કરવાનો આક્ષેપ કરતા રહ્યા છે. ટ્રમ્પે અમેરિકાના ખાડી ક્ષેત્રને આપવા સૈન્ય સમર્થનને પણ ઓઇલના ભાવ સાથે જોડ્યું છે. તેમનું કહેવું છે કે અમેરિકા દેશોની સુરક્ષા કરે છે, પરંતુ તેઓ ઊંચા ઓઇલ ભાવથી તેનો ફાયદો ઉઠાવે છે. પ્રાદેશિક પ્રભુત્વ માટે સાઉદી અને યુએસ વચ્ચે સૈન્ય સંઘર્ષ વિશેની વાત કરીએ તો મિત્રો, મધ્ય પૂર્વમાં અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન યુદ્ધ વચ્ચે યુએઈ પોતાની વિદેશ નીતિઓના લાભ ઉઠાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે. આ કારણે સાઉદી અરબ સાથે તેના હિતોનું ઘર્ષણ શરૂ થઈ ગયું છે. સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને સાઉદીમાં વિદેશી રોકાણ આકર્ષવાનું શરૂ કરતા યુએઈ સામે તેના હિતોનું ઘર્ષણ શરૂ થયું હતું. આર્થિકની સાથે યુએઈ અને સાઉદી વચ્ચે સૈન્ય સંઘર્ષ પણ આ નિર્ણયનું મહત્વનું કારણ છે. જાન્યુઆરી 2026માં સાઉદીએ યમનમાં યુએઈ સમર્થિત સઘન ટ્રાન્ઝિશન કાઉન્સિલના સ્થળો પર હુમલા કર્યા હતા. સાઉદીએ યમનના અગલતાવાદી જૂથોને સમર્થન કરી યુએઈ તેના દેશને અસ્થિર કરવા માંગતો હોવાનો આક્ષેપ કર્યો હતો. આ બંને દેશો વચ્ચે આર્થિક અને પ્રાદેશિક પ્રભુત્વની સ્પર્ધા પણ મહત્વનું કારણ છે.